અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ચોમાસાના વરસાદે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। મહેન્દ્રનગર 2 સહિત અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનો સવાલ છે કે શું અમે ગરીબ છીએ એટલે અમારી કોઈ સુનવાઈ નથી? સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રસ્તા અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ચૂંટણી સમયે વચનો આપવામાં આવે છે, પરંતુ બાદમાં તેમની સમસ્યાઓ તરફ કોઈ જ ધ્યાન આપતું નથી। વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા જ ગટરના ગંદા પાણી ઘરોમાં ફરી વળે છે અને લોકો અસહાય પરિસ્થિતિમાં જીવવા મજબૂર બને છે। સ્થાનિકોનો દાવો છે કે ગયા વર્ષે મંદિર નજીક પાણી ભરાવાની ઘટનામાં એક બાળક ડૂબી જવાથી મોત થયું હતું। તે સમયે અધિકારીઓએ કાર્યવાહી અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આશ્વાસનો આપ્યા હતા, પરંતુ એક વર્ષ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી। અનેક રજૂઆતો થતા આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળની મુલાકાતે પહોંચ્યા નથી। વરસાદમાં ગટરના પાણી અને ગંદકીથી બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે। રહીશોની મુખ્ય માંગ છે કે રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, ગંદા પાણીના નિકાલ માટે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને ચોમાસામાં વારંવાર સર્જાતી આ સ્થિતિમાંથી તેમને મુક્તિ અપાવવામાં આવે। હવે સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા ક્યાં જઈ રહ્યા છે અને ગડખોલના લોકોને આ समस्याમાંથી ક્યારે રાહત મળશે? समस्या तो 50 साल से चल रही है, कोई सुनवाई नहीं हो रही है। और आते हैं सब वीडियो वाले, कोई भी आता है। यहाँ मंदिर में एक लड़का डूब के अगले साल मर गया, सब लोग आए, पुलिस वाला भी आए थे, सब लोग सब कुछ किए, फिर वापस चले गए। दूसरे साल कोई दिखा नहीं। इस साल भी घर में गटर का पानी जा रहा है, संडास बह के जा रहा है। 4-5 लोग का इधर नीरो कुंज का, इधर चंडाल चौकड़ी का, हर सोसाइटी का गटर लाइन इधर कर दिए। हमारा लोग का गली एकदम नीचे है, तो पानी सब घुटने पर कमर, हम लोग का नीचे रूम है, तो वो पानी जितना बारिश का आता है, जितना गटर का आता है, सब हम लोग को रूम में भरा है, तो हम लोग कहाँ जाएंगे? मैंने सरपंच साहब को बोला था कि ऐसा है कि इनका पानी का निकास कीजिए, तो बोले कि ठीक है हम निकास करके देंगे, लेकिन कोई निकास करके दिया यहाँ तो जब से बना है तब से कोई आया ही नहीं है। तो सोसाइटी बन गई, दीवार मार दिया गया, पानी का निकास एकदम बिल्कुल बंद हो गया। 2-3 जगह दीवार लग गया है तो पानी का निकास बिल्कुल बंद गया, इसलिए इनके घर में भी पानी चला गया है। मंजुला बहन, आप काम के लिए जाते हैं तो क्या क्या बोलते क्या है? हो जाएगा बोलती हैं, पर कुछ अभी हुआ नहीं।